વિશ્વના કોઈપણ દેશમાં ક્રિકેટ મેચ રમાતી હોય પરંતુ રાજકોટના બુકીઓ તેના પર કરોડો રૂપિયાનો સટ્ટો રમતા હોય છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી અને નવા ગામમાં દરોડા પાડી 3 વ્યક્તિઓને ઝડપી લઈ રૂપિયા 11.65 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી અને નવા ગામમાં દરોડા પાડી 3 વ્યક્તિઓને ઝડપી લઈ રૂપિયા 11.65 લાખની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. 3 વ્યક્તિની પૂછપરછમાં કુખ્યાત બુકી રાકેશ રાજદેવ ઉર્ફે રાકેલાની ભત્રીજાની 3 નામચીન બુકીઓના નામ ખુલતા બુકીઓમાં સોંપો પડી ગયો હતો. ઝડપાયેલા બુકીઓની પૂછપરછમાં 5 થી 7 કરોડના વ્યવહાર ખુલ્યા છે. એસ્ટ્રોન ચોકમાં ઓફિસ ધરાવતો સુકેતુ ભૂતા નામની પોતાની ઓફિસ હોવાની અને ત્યારે વિવિધ આઈડી પર ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની ચોક્કસ માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બીટી ગોહિલ સહિતની ટીમ દોડી ગઈ હતી. પોલીસે સુકેતુને સકંજામાં લઈ પૂછપરછ કરતા હનુમાન મઢીમાં ઓફિસ ધરાવતા ભાવેશ ખક્કર અને નવા ગામમાં નિશાંત હરેશ ચગની સંડોવણી ખુલતા તે બંનેની પણ ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેય પાસેથી રોકડા રૂપિયા 11.65 લાખ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.